મોડાસા ગારુડી ડમ્પિંગ સાઇટના વિરોધમાં 50ની અટકાયત સામે મંત્રી ભીખુસિંહ પરમારનો સખત વિરોધ સાથે ચૂંટણી બહિષ્કારની ખુલ્લી ચીમકી આપવામાં આવી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના તમામ તંત્રને લેખિતમાં ફરિયાદ કરેલ હોવા છતાં આજ અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરેલ તે જ દિવસ દરમિયાન વરસતા વરસાદના માહોલમાં નદીઓમાં ભરપૂર પાણીની વચ્ચે 500 જેટલા પોલીસ જવાનો અને વહીવટતંત્ર સાથે આ જમીનનો કબજો લેવા આવી પહોંચતા ગારુડી, દલીલપુર, સિદ્ધપુરના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં 50થી વધારે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ આ વિસ્તારના લોકોએ મંત્રી ભીખુસિંહ પરમારનો ખુલ્લો વિરોધ કર્યો હતો અને આવનારી ચૂંટણીમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી. ગારુડી ગામના સરપંચશ્રી લીલાબેન રમેશસિંહ મકવાણા, મુકેશસિંહ મકવાણા અને તમામ પ્રતિનિધિને રૂબરૂ જણાવ્યું કે અગાઉ 1984માં આ જમીનો માટે 5 પાળિયા પૂજાઈ છે અને ફરીથી પણ આ જમીન સરકાર જબરજસ્તીથી લઈ અને અમારા હક અને અધિકારો વિરુદ્ધ અમારી પાસે ખેતી કરાવી જમીન જબરજસ્તીથી પચાવી પાડવા માંગતી હોય તો અમે સહન કરીશું નહીં. જેથી ફરીથી અમારા ગામના બીજા પાળિયા પણ થવું પડે તો પણ અમો તૈયાર છે. ન્યાય માટે સરકાર સામે સરકારી રાહે જીવના જોખમે લડતા મરણ સુધી લડીને આ ડમ્પિંગ બંધ કરાવીશું તેવી લોકોની માંગ ઉઠવા પામી છે અને આ કામ સરકાર બંધ ના કરે તો આવનારી ચૂંટણીમાં પરિણામ ભોગવવાની તૈયારી રાખે તેવી ખુલ્લી ચીમકી ઉચ્ચારાઈ હતી. બ્યુરો રિપોર્ટ, આઝાદ મીડિયા લાઈવ, મોડાસા. અમે ખાલી માપણી કરવા રાખવા આવી ગયા. અમારું માપ નહીં બે 3 મહિના સુધી કચરો નહીં આવવાનો. તમે સ્ટેલ આવી દીધું છે તો ચાણી નહીં હતું. પેલા બગડી